આજના આપણા રામચરિત્રની સિરીઝમાં 5મો ભાગ છે. આપણે અત્યાર સુધી તે ગંગાનું અવતરણ પણ જોયું અને ગૌતમ ઋષિના અહલ્યાનો પણ ઉદ્ધાર જોયો કે પથ્થર રૂપે એ જડી ગયા હતા અને પછી શ્રી રામે ત્યાં આગળ આવીને એમના ચરણ સ્પર્શ કરાવીને એમનો ઉદ્ધાર કર્યો અને પથ્થરમાંથી એ અહિલ્યા ઉત્પન્ન થયા અને એ અહિલ્યા પછી પાછા ગૌતમ ઋષિને સોંપી દીધા અને ગૌતમ ઋષિએ પછી સહર્ષ સ્વીકારી લીધા કે હવે તમારું પ્રાયશ્ચિત પૂરું થયું છે. એમ કરીને વિશ્વામિત્ર, રામ અને લક્ષ્મણ અને બીજા બધા ઋષિઓ આગળ જઈ રહ્યા હતા, મિથિલા નગરી તરફ પ્રયાણ કરી રહ્યા હતા. ત્યારે પછી ગૌતમ ઋષિ વિશ્વામિત્રનો ઇતિહાસ કહે છે. તો એ કહે છે કે વિશ્વામિત્ર એક ક્ષત્રિય હતા અને ગાંધીના પુત્ર હતા, ગાંધી રાજાના પુત્ર હતા. તો એ આપણે પહેલાં પણ જોઈ ગયા અને એ આખી પૃથ્વી પર રાજ કરતા હતા અને એકવાર એ ભ્રમણ પર નીકળ્યા હતા અને વશિષ્ઠ મુનિના આશ્રમે એ પહોંચ્યા હતા. હવે વશિષ્ઠ મુનિના આશ્રમે પહોંચ્યા અને એમનો બહુ આદર સત્કાર વશિષ્ઠજીએ પણ કર્યો, એક રાજાને જેવી રીતે લાગે એવી રીતે, અને રાજાએ પણ ઋષિનો એવો જ આદર સત્કાર કર્યો. પછી તો વિશ્વામિત્ર ત્યાંથી નીકળી જવા માગતા હતા, એમની સેનાને લઈને ગયેલા હતા. પણ વશિષ્ઠ ઋષિએ ઇન્સિસ્ટ કર્યું કે ના, તમે થોડોક સમય રોકાઈને જ જાઓ ને અહીંયા આગળ તમે પ્રસાદ લઈને જાઓ, જલપાન કરીને જાઓ. એટલે પહેલાં વિશ્વામિત્રને થતું હતું કે આ તો ઋષિનો આશ્રમ છે, મારી આટલી મોટી સેના એ કેવી રીતે પહોંચી વળશે, એટલે ના પાડે છે. પણ તો બી વશિષ્ઠ ઋષિ ઇન્સિસ્ટ કરે છે અને કહે છે કે ના, તમે જલપાન કરીને જ જાઓ અને કે હું બધી વ્યવસ્થા કરી કાઢીશ. અને પછી એમની કામધેનુ ગાય, સુબલ નામની કામધેનુ ગાય હોય છે, એ સ્વર્ગમાંથી આવેલી હોય છે અને વશિષ્ઠ મુનિને આપેલી હોય છે ભેટ રૂપે. અને એ ઈચ્છા પૂરતી ગાય હોય છે, એટલે આપણે જે કંઈ ઈચ્છા કરીએ એ બધી એ પૂર્ણ કરી લે. એટલે વશિષ્ઠ મુનિએ ગાયને બોલાવી, સબલ ગાયને, અને એને કીધું કે ભાઈ એક રાજાને છાજે એવો ભોજન તૈયાર કરો અને 500 જેટલા સેનાનીઓ છે એ બધાના આપણે જમાડવાના છે, એટલે તમે ભોજન તૈયાર કરો. તો અને ત્યાં સુધીમાં વિશ્વામિત્ર નદી કાંઠે જઈને નાહીને આવે છે. તો એટલામાં તો એ ગાયે એની ઈચ્છા શક્તિથી બધા ફટાફટ રસોઈયાએ બનાવ્યા અને બધી સામગ્રીઓ લઈ આવ્યા અને 1 કલાકની અંદર તો આટલા બધા લોકોનું ભોજન તૈયાર કરી કાઢ્યું. અને બહુ પ્રેમથી પેટ ભરીને વિશ્વામિત્રને એમની સેનાએ જમ્યા. અને એ પછી વિશ્વામિત્ર જવામાં એમણે જોયું કે આ ગાય બહુ સરસ છે, કે આ ગાય તો મને જોઈએ છે. એટલે એમણે વશિષ્ઠને કીધું કે આ ગાય તમે મને આપો. એટલે વશિષ્ઠે ના પાડી કે આ ગાય હું તમને ના આપી શકું, કારણ કે આ ગાય મને દેવોએ, ઇન્દ્રએ આપેલી છે અને એ મારી પાસે જ રહેવા માટે એણે કીધેલું છે, એટલે હું ના આપી શકું. પણ વિશ્વામિત્ર તો ઇન્સિસ્ટ કરે છે કે ના, ગમે તે રીતે તમે મને આપો. અને એમ કરીને પછી વશિષ્ઠ ના પાડે છે, એટલે એ યુદ્ધ કરવા બી તૈયાર થઈ જાય છે અને વિશ્વામિત્ર યુદ્ધ કરે છે. અને આ બાજુ વશિષ્ઠના બધા ઋષિઓ હોય છે, એમના પુત્રો હોય છે, એ બધા સામે યુદ્ધ કરે છે.
પણ વિશ્વામિત્ર રાજા હોય છે એટલે એમની સામે આ ટકી નથી શકતા. અને પછી એ વિશ્વામિત્ર એ ગાયને ખેંચીને લઈ જવા કરે છે. એટલે ગાય વશિષ્ઠને કહે છે કે તમે મને કેમ જવા દો છો? હું તો તમારા માટેની છું, મારે એમની સાથે નથી જવું. એટલે વશિષ્ઠ કહે છે કે પણ આ રાજાની બળ શક્તિ આગળ હું અક્ષમ છું, એટલે મારે તને જવા તો નથી જ દેવી, પણ હું તારું રક્ષણ કરી શકું એમ નથી. એટલે પછી ગાય કહે છે કે પણ રાજાની પાસે બળ શક્તિ છે, તમારી પાસે તમારી યોગ શક્તિ છે, યોગ શક્તિથી તમે રાજાને હરાવી શકો છો. પણ તેમ છતાં બી હજી એ હરાવી નથી શકતા અને ગાયને ખેંચીને લઈ જાય છે. પણ ગાય એની જાતે જ હાથ છોડાઈને પાછી વશિષ્ઠ મુનિના આશ્રમમાં આવી જાય છે. અને આમ કરીને પછી એ ગાય પોતે એના શરીરમાંથી બધા યોદ્ધાઓ ઉત્પન્ન કરે છે અને વિશ્વામિત્રની સાથે ખૂબ લડે છે એ યોદ્ધાઓ. અને એ બધી એની વિશ્વામિત્રની આખી સેનાને હણી કાઢે છે, બધા સેનાનીઓને મારી કાઢે છે. એક વિશ્વામિત્ર બાકી રહે છે. એટલે પછી વિશ્વામિત્ર હારીને થાકીને ગુસ્સે થઈને ત્યાંથી જતા રહે છે. જતા રહીને પછી એ એમનું રાજ્ય એમના પુત્રને આપીને એ તપ કરવા જાય છે અને નક્કી કરે છે કે મારે ગમે તે રીતે આવી ગાય જોઈએ છે અને હું તપ કરીશ. તો 1000 વર્ષ સુધી પહેલાં તપ કરે છે અને પછી એ તપ કરીને એમને વરદાન મળે છે. તો દિવ્ય અસ્ત્રો અને શસ્ત્રો બધા દેવો બધા એમને આપે છે. પણ એટલાથી એમને સંતોષ નથી થતો. એ પાછું એ દિવ્ય અસ્ત્રો અને શસ્ત્રો આપે છે ને, એટલે એ શસ્ત્રોને લઈને પાછું વશિષ્ઠ ઉપર ચઢાઈ કરવા જાય છે. ઇન બિટવીન એક ત્રિશંકુ નામના રાજા હોય છે અને એમણે યજ્ઞ કર્યો હોય છે કે મારે સદેહે સ્વર્ગમાં જવું છે. હવે એ ત્રિશંકુ રાજા વશિષ્ઠને પહેલાં કહે છે કે તમે મને આ યજ્ઞમાં મદદ કરો. એટલે વશિષ્ઠ કહે છે આવા યજ્ઞમાં હું મદદ ના કરું, કે સદેહે સ્વર્ગમાં તો ન જ જવાય, આપણે આ દેહ છોડીને જ સ્વર્ગમાં જવાય. એટલે આ ત્રિશંકુ એના પર વશિષ્ઠ પર ગુસ્સે થાય છે કે ના, કે તમે મને આની અંદર મદદ કરો, તમે સક્ષમ છો. તો એ વશિષ્ઠ ના પાડે છે. એટલે પછી ત્રિશંકુ પાછા એમના પુત્રો અને શિષ્યો પાસે જાય છે. તો પુત્રો અને શિષ્યો પણ ના પાડે છે આ યજ્ઞ માટે. અને એ ગુસ્સે થાય છે કે તમને અમારા ગુરુએ પિતાએ તમને ના પાડી દીધી, તેમ છતાંય તમે અમારી પાસે કેમ આવ્યા? એમ કરીને એમને શ્રાપ આપે છે અને એ પાછા જતા રહે છે. પછી ત્રિશંકુ વિશ્વામિત્ર પાસે જાય છે. એ તપ કરતા હોય છે. એટલે ત્યાં આગળ ત્રિશંકુ વિશ્વામિત્રને કહે છે કે મને આવી રીતે યજ્ઞ કરો છે અને તમે મને મદદ કરો. હું આવી રીતે વશિષ્ઠ પાસેથી જઈને આવ્યો, પણ એમણે ના પાડી છે. હવે દુશ્મન કા દુશ્મન મિત્ર એવી રીતે કરીને એ લોજિક વાપરીને વિશ્વામિત્ર ત્રિશંકુને મદદ કરે છે અને કહે છે કે ચલો હું તમને મદદ કરીશ આ યજ્ઞ માટે. એટલે વિશ્વામિત્ર એમના બીજા બધા ઋષિઓને જે બધા તપ કરતા હતા એ બધાને બોલાવીને આ યજ્ઞ કરે છે. અને આ યજ્ઞ કરવાને જ્યારે સંપન્ન થવા જાય છે ત્યારે એ ત્રિશંકુ એ સદેહે એ પોતા દેહથી જ એ સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે. હવે પ્રયાણ કરવા માટે જાય છે તો ખરા, પણ પેલા ઇન્દ્રોને એ બધા કહે છે કે આમને સદેહે તો આપણને ના લેવાય આને. એટલે એ ઇન્દ્રો અને દેવો
બધા એને રોકે છે અને એટલે ઊંધા માથે થઈ જાય છે. અને ઊંધા માથે થઈ જાય છે. હવે એ ત્રિશંકુને સ્વર્ગમાં પણ નથી જવા દેતા અને વિશ્વામિત્રને એ લોકો અહીંયા નીચે પૃથ્વી પર હોય છે તો પૃથ્વી પર બી આવવા નથી દેતા. તો એમ ને એમ એ ત્રિશંકુ વચ્ચે હવામાં તારા રૂપે રહે છે અને ઊંધા માથે રહે છે અને ત્યાં આગળ જ એમના માટે એક સ્વર્ગ તૈયાર કરી આપે છે. એટલે પછી એ તારા રૂપે જ ત્યાં આગળ અવકાશમાં રહી જાય છે. અને એટલે આ ત્રિશંકુનું એમણે ખાસા બધા એમના દિવ્ય અસ્ત્રો અને શસ્ત્રો બધા વાપરી કાઢ્યા વિશ્વામિત્રે. એટલે પછી એમને થયું કે ના, હવે તો મને પાછું તપ કરવું પડશે, કે હવે મને વશિષ્ઠના જેવા બ્રહ્મર્ષિ બનવું છે. એટલે પાછું 1000 વર્ષ તપ કરે છે અને પછી બ્રહ્માજી એમના પર પ્રસન્ન થાય છે અને વિશ્વામિત્ર બ્રહ્માને કહે છે. એટલે બ્રહ્માજી એમ જ એમના મોઢાથી એમને રાજર્ષિ નીકળી જાય છે કે બોલો રાજર્ષિ વિશ્વામિત્ર. એટલે પછી વિશ્વામિત્રને થાય છે કે ના, મને તો રાજર્ષિ નહીં, મને તો બ્રહ્મર્ષિ બનવું છે. એટલે પછી વિશ્વામિત્ર બ્રહ્માને કહે છે કે આપે મને રાજર્ષિના આશીર્વાદ આપ્યા પણ મારે બ્રહ્મર્ષિના આશીર્વાદ આપવા જોઈએ છે. એટલે બ્રહ્માજી કહે છે કે તેના માટે હજી પાછું તપ કરવું પડે. તો પાછું તપ કરવા માટે જાય છે અને હવે એ પ્રસન્ન થાય છે. અને પછી બ્રહ્માજી કહે છે કે બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર એમ કરીને એમને બોલાવે છે. એટલે વિશ્વામિત્રને ખુશી થાય છે, પણ તો પણ એ કહે છે કે તમે મને બ્રહ્મર્ષિ કહો એ પૂરતું નથી, મને વશિષ્ઠ ઋષિ બ્રહ્મર્ષિ કહે તો હું માનું. પણ એટલે અત્યાર સુધીમાં વિશ્વામિત્રનો બધો ક્રોધ બી શાંત થઈ ગયો હોય છે આટલા વર્ષના તપ કરવાથી, અને એમના સ્વભાવમાં પણ ચેન્જ આવી ગયેલો હોય છે. પછી એ વશિષ્ઠ ઋષિને મળવા માટે જાય છે. અને પહેલાં તો એ થોડાક ક્રોધિત હોય છે અને થોડાક અભિમાની હોય છે અને એ રીતે કહેવા માટે જાય છે વશિષ્ઠને કે જો મને પણ બ્રહ્મર્ષિનો બિરુદ મળી ગયું. પણ આ બાજુ વશિષ્ઠ બહુ લાગણીવાળા હોય છે અને એ એમના પત્ની અરુંધતી સાથે વાત જ કરતા હોય છે કે વિશ્વામિત્ર બહુ હોશિયાર અને બહુ બુદ્ધિશાળીને છે, એ બ્રહ્મર્ષિ બની જવાને લાયક જ છે. પણ એ ક્યાંક થોડુંક અભિમાન એમને વચ્ચે આવી જાય છે કે હું તો ઈચ્છું તો એમને બ્રહ્મર્ષિ બનાવી દઉં. એટલે એમના પત્ની કહે છે કે તો બનાવી દો ને એમને. હવે આવું આટલું સાંભળે છે ને એટલે પેલા વિશ્વામિત્રને થાય છે કે વશિષ્ઠને તો બહુ સારું મારા માટે ઈચ્છા છે, તો એમને તો મારા માટે કોઈ ક્રોધ નથી, આ તો હું ખાલી ખોટો એમના માટે ક્રોધ કરતો હતો. એમ કરીને વિશ્વામિત્ર સીધા વશિષ્ઠના પગે પડે છે. અને જેવા એમના પગે પડે છે એટલે વશિષ્ઠ પણ એમને આશીર્વાદ આપે છે કે હે બ્રહ્મર્ષિ ઊભા થાવ. અને જ્યારે એ ઊભા થાય છે ત્યારે એમના મોઢામાંથી આ ગાયત્રી મંત્ર નીકળે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. કે હે સૂર્યદેવ, તમે આવી બુદ્ધિ આપવામાં કોઈને બાકી ના રાખશો. એમ કરીને એમના મુખેથી અનાયાસે જ આ મંત્ર એ વખતે નીકળી જાય છે અને એ ગાયત્રી મંત્ર રીતે પછી પ્રસિદ્ધ થાય છે. એટલે આ વાર્તા ગૌતમ ઋષિએ રામ અને લક્ષ્મણને સમજાવવા માટે આ વિશ્વામિત્રનો બધો ઇતિહાસ કીધો. એમ કરીને પછી એ લોકો આગળ જાય છે અને મિથિલા નગરીના જનક રાજા પાસે જાય છે. પછી જનક રાજા જુએ છે કે વિશ્વામિત્ર આવ્યા છે, તો એમનું આગતા સ્વાગતા કરે છે એક ઋષિ રૂપે.
અને પછી એ મને અંદર લઈ જાય છે અને એ મને પૂછે છે કે તમારું આવવાનું પ્રયોજન શું છે. એટલે પછી વિશ્વામિત્ર કહે છે કે આ રામ અને લક્ષ્મણ છે, દશરથ રાજાના પુત્રો છે, અને એમને આ તમારું શિવ ધનુષ જોવું છે. એટલે હવે આની ઘણી બધી જુદી જુદી વાર્તાઓ છે. હવે હું જેમાંથી કહું છું એ ભક્તિ વેદાંત પ્રભુપાદ સ્વામીએ લખેલી રામાયણ છે, એમાંથી હું કહું છું. એટલે આમ એકચ્યુઅલી વાલ્મીકી કૃત રામાયણ છે. એટલે એમાં એવું લખે છે કે આની પહેલાં બધા કેટલાય રાજાઓ ને ગંધર્વો ને નાગો ને બધા આવીને આ શિવ ધનુષ ઉચકવાની, એના પર પણજ ચડાવવાની પ્રયત્ન કરે છે, પણ કોઈ કરી શકતું નથી. અને અહીંયા આગળ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને આ સીતાજીના ઉત્પન્નનો વાર્તા કહે છે કે કેવી રીતે સીતાજી ઉત્પન્ન થયા હતા. તો જનક રાજા એક યજ્ઞ કરવા બેસેલા હોય છે, અને એ યજ્ઞમાં પછી એમ યજ્ઞ કરવા માટે એમના સોનાના હળથી એ ખેડતા હોય છે. ત્યારે એમના આશ્ચર્ય વચ્ચે એ ભૂમિ ખેડતા એક શિશુ કન્યા એમને પ્રાપ્ત થઈ, અને એ શિશુ કન્યા એટલે એ સીતા, કે જેનો અર્થ થાય છે ચાસ. ચાસ એનો અર્થ થાય છે, અને નામ આપ્યું, અને તેથી ત્યારની એ એમના પુત્રી તરીકે ઉછેરી. અને એમને હતું કે આ એક દિવ્ય કન્યા છે, આ સાધારણ કન્યા છે નહીં, કારણ કે મને ખેતર ખેડતા મને આ પ્રાપ્ત થઈ છે, એટલે કે આના માટે હું યોગ્ય વર જ શોધીશ. અને એમ કરીને નક્કી કરે છે કે જે કોઈ આ શિવ ધનુષને પણજ ચઢાવી શકે એ વીર, એ શૌર્ય વીર આ મારી સીતા માટે યોગ્ય હશે. એટલે એમ કરીને નક્કી કરીને, એટલે એકચ્યુઅલમાં સ્વયંવર યોજાયેલો નથી હોતો, પણ વારાફરતી બધા રાજાઓ આવે છે અને આ ટ્રાય કરે છે, પણ કોઈનાથી થતું નથી. પછી રામ અને લક્ષ્મણ આવે છે. એટલે પછી કહે છે જનક રાજા એ આ શિવ ધનુષ એક મોટી પેટીમાં રાખેલું હોય છે, અને એનો વજન એટલું બધું હોય છે ને કે 500 માણસ લઈને આવે છે. હવે આ શિવ ધનુષની પણ વાર્તા છે કે એ કેવી રીતે આ જનક રાજા પાસે આવ્યું, એ આ વિશ્વામિત્ર એમની વાત કરે છે. એટલે એ કહે છે કે એકવાર શિવજી અને વિષ્ણુજી એ બે જણ લડતા હતા, અને દેવોએ કીધું કે આમાંથી તમે શ્રેષ્ઠ કોણ, શિવ કે વિષ્ણુ? એમ કરીને બંને જણને ગુસ્સે કરીને બંને જણને લડાવે છે. લડાવતા શિવજી થાકી જાય છે, અને એમનો વિષ્ણુ જીતી જાય છે. હવે એવું થયું ત્યારે શિવજીએ એમનું આ ધનુષ્ય એમના ઋષિ મરીચને આપ્યું. એક મિનિટ. આ ધનુષ્ય એમના એક ઋષિને આપ્યું, અને
વિષ્ણુએ એમનું ધનુષ્ય ઋષિ રુચિકને આપ્યું. હવે રુચિકના પુત્ર જમદગ્નિને આપ્યું અને જમદગ્નિના પુત્ર એ પરશુરામ. એટલે એ પરશુરામ પાસે વિષ્ણુનું ધનુષ આવ્યું અને આ શિવજીએ એમનું ધનુષ્ય ઇક્ષ્વાકુ વંશના એક રાજા દેવવ્રતને આપી દીધું. એટલે હવે ઇક્ષ્વાકુ વંશના રાજા દેવવ્રત અને એ દેવવ્રતની આગળની પેઢીમાંથી જનક આવ્યા અને એ જનકની પાસે આ રહ્યું શિવધનુષ અને એટલે કોઈ એમને હલાવી શકતું નહોતું. અને આ રામે હલાવ્યું એટલે પછી પણછ ચઢાવી અને પણછ ચઢાવીને એને તોડ્યું પણ ખરા. અને જ્યારે આમ કરીને આમ તોડે છે ત્યારે તો એટલો જોશથી અવાજ થાય છે કે જાણે કે આખી પૃથ્વી ડોલવા માંડે છે, કારણ કે આ શિવ ધનુષ હતું, શિવનું ધનુષ્ય તોડ્યું છે. એમ કરીને પછી જનક રાજા તો ખુશ થાય છે કે હા, કે આવા વીર પુત્રની સાથે જ મારી દીકરી સીતાનું લગ્ન થશે. એમ કરીને સીતાનું એમની સાથે લગ્ન કરાવે છે અને એમને બીજી દીકરી હોય છે કે જેનું નામ એક જ મિનિટ ઉર્મિલા. એ ઉર્મિલાનું લગ્ન લક્ષ્મણ સાથે કરાવે છે અને પછી એમના ભાઈ હોય છે, જનક રાજાનો ભાઈ, અને એ ભાઈની બે છોકરીઓ હોય છે, એ માંડવી અને શ્રુતકીર્તિ. તો માંડવીનું લગ્ન ભરત સાથે અને શ્રુતકીર્તિનું શત્રુઘ્ન સાથે લગ્ન કરાવે છે. હવે એ લગ્ન કરાવતા પહેલાં બી આ રામ અને લક્ષ્મણ બે જણા બ્રહ્મચારીના રૂપે જ વિશ્વામિત્ર એમણે લઈને આવેલા હતા. એટલે વિચાર કરો, જો એ વખતનામાં બી બધા 16 સંસ્કાર કરવાનો બહુ નિયમ હતો. હવે એમનું સમાવર્તન સંસ્કાર બાકી હતું, કારણ કે એમણે ગુરુકુળમાંથી જ લઈને આવેલા હતા. ગુરુકુળમાંથી એ ઘરે પહોંચેલા નહોતા. એટલે જનક રાજા કહે છે કે પહેલાં એમના સમાવર્તન સંસ્કાર કરાવો. એટલે એમનું પહેલાં સમાવર્તન સંસ્કાર, એટલે આપણે જે કોન્વોકેશન કહીએ છીએ, એવું કોન્વોકેશનના સંસ્કાર કરાવે છે ઋષિઓ. અને એમાં માથાના અને બગલના કેશનું મુંડન કરાવે છે. અને પછી સમાવર્તન સંસ્કાર થઈ જાય પછી એમને આ લગ્નના સંસ્કાર, વિવાહ સંસ્કાર કરાવે છે. અને આ રીતે એમના બધા લગ્ન કરાવે છે. અને 4 જણના લગ્ન થઈ જતા પછી એ લોકો પાછા જતા હોય છે. અને એ પાછા જતા એમને વચ્ચે પરશુરામ મળે છે. અને પરશુરામ આમ તો એકચ્યુઅલી 21 વાર ધરતીને ક્ષત્રિય વિનાના કરી દે છે, પણ પછી એ તપ કરવા ગયેલા હોય છે અને એમણે નિશ્ચય કર્યો હોય છે કે હવે હું કોઈ યુદ્ધ નહીં કરું. પણ આ લોકો પાછા જતા હોય છે તો ત્યાં આગળ પાછા પરશુરામ પ્રગટ થાય છે અને કહે છે કે તમે શિવજીનું ધનુષ્ય તોડ્યું છે અને એટલે તમે આટલા શૂરવીર જો હો તો મારી પાસે આ વિષ્ણુનું ધનુષ્ય છે, એ તમે તોડીને બતાડો. તો રામે પરશુરામનો આ પડકાર સ્વીકારી લીધો અને પછી રામે ઘોષણા કરી કે તમે બ્રાહ્મણ છો અને વિશ્વામિત્ર સાથે સંબંધ ધરાવો છો, તેથી હું તમારો વધ કરીશ નહીં. તો પણ જેથી કરીને મારું આ સરસંધાન વ્યર્થ ન જાય અને તમારા પડકારનો યોગ્ય પ્રત્યુત્તર આપી શકાય, એટલે તે માટે
હું તમારી તપશ્ચર્યાના ફળ તરીકે અર્જિત સ્વર્ગ પ્રાપ્તિને નષ્ટ કરવા આનો ઉપયોગ કરીશ. કે પરશુરામને સ્વર્ગ પ્રાપ્તિ થઈ હતી તો એ આ ધનુષ્યનો ઉપયોગ કરે છે અને એ રીતે આ ધનુષ્ય વિષ્ણુનું ધનુષ્ય એ રામ લે છે અને એ તોડે છે. અને એમ કરીને આ પરશુરામ પાસે, એટલે પરશુરામ છે ને કશ્યપને પૃથ્વી દાનમાં આપી છે. હવે એમનો બી ઇતિહાસ લાંબો છે કે જમદગ્નિના પુત્ર એ પરશુરામ, અને પણ એ જમદગ્નિ એ કશ્યપના પુત્ર, અને એ કશ્યપ એ મનુના પુત્ર, અને એ મનુ એ સીધા મારીચ એ બ્રહ્માના પુત્ર મારીચના એમના પત્નીની સાથેના સૂર્યના વિવસ્વાન સાથેના લગ્નની સાથે આ પુત્ર મનુ થાય છે. અને એટલે વૈવસ્વત મન્વંતરમાં આપણે જે કાલગણના કરીએ છીએ, એટલે કે આ વૈવસ્વત મન્વંતરના મનુના એમના પુત્ર કશ્યપ, અને કશ્યપથી પછી આ બધી આખી પ્રજા આ ઉત્પન્ન થઈ. એટલે આ બધી આખી ક્ષત્રિય પ્રજા અને જે કશ્યપ ઋષિથી ઉત્પન્ન થઈ એની અંદર પછી આ પરશુરામ થયા. અને એ જમદગ્નિના પુત્ર પરશુરામ, અને પરશુરામને આવી પછી સ્વર્ગ પ્રાપ્તિની થઈ હતી. એ સ્વર્ગ એમણે રામે એ કર્યું, કાઢ્યું. અને પછી એમને ઉદ્ધ્વર્ગતિ માટેની પાત્રતા નષ્ટ કરી. અને પછી પરશુરામ મહેન્દ્ર પર્વત તરફ ચાલ્યા ગયા, ત્યાં આગળ જઈને તપ કરે છે. આમ કરીને વચ્ચે પરશુરામનું આ ધનુષ્યનું બી કરીને એ લોકો બધા દશરથ રાજા અને 4 પુત્રો અને એમની 4 વહુઓ બધા સાથે પછી અયોધ્યામાં પ્રવેશે છે.